નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અમરેલીથી મળી આવ્યા છે, જે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગાહી બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખાંભા, સાવરકુંડલા અને રાજુલા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ખોડિયાણા, થોરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે। શહેરી વિસ્તારમાં ઝરમર વરસાદથી વાતાવરણમાં હવે ઠંડક પણ પ્રસરી છે। અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને હાલ મોટી રાહત મળી છે। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં હવે વધુ આશા પણ દેખાઈ રહી છે। વાત કરીએ હાલ અમરેલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આગાહી બાદ અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદને લઈને ખેડૂતો છે તે હાલ ખુશહાલ જોવા મળ્યા છે। ખાંભા, સાવરકુંડલા અને રાજુલા પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે, તો ખોડિયાણા અને થોરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ ચૂકી છે। વાવણીને લઈને ખેડૂતો હાલ ખુશહાલ જોવા મળ્યા છે। શહેરી વિસ્તારમાં ઝરમર વરસાદથી વાતાવરણમાં ભારે ઠંડક મેળવી છે। વરસાદ વરસતા અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે। અમરેલીથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલિયામાં અચાનક વરસાદી માહોલ જામ્યો હતો। બપોર બાદ એકાએક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો। વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી હાલ વરસાદ વરસતા રાહત મળી છે। વરસાદ વરસતા સ્થાનિક ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે। ચોમાસાની શરૂઆતથી વાવણીની આશાઓ હવે મજબૂત બની છે। લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી છે। વરસાદી માહોલ છે તે એકાએક બપોર પછી જોવા મળ્યો છે। વરસાદ વરસતા સ્થાનિક ખેડૂતોમાં હાલ ખુશી છે તે છવાઈ ગઈ છે। ખેડૂતોને વાવણીને લઈને હાલ નવી આશાઓ દેખાઈ રહી છે। ચોમાસાની શરૂઆતથી વાવણીની આશાઓ વધુ મજબૂત બની છે। બપોર બાદ વાતાવરણમાં એકાએક મોટો પલટો જોવા મળ્યો હતો અને મેઘ સવારી થઈ હતી। વરસાદ વરસ્યો હતો। વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર વાવથી મળી આવ્યા છે, જ્યાં દિયોદર લુદ્રા ગામે પ્રેમ લગ્ન મામલે હુમલો નોંધાયો છે। પ્રેમી યુગલ પર યુવતીના પિયર પક્ષનો જીવલેણ હુમલો થયો છે। 13 લોકોએ યુવકને માર મારી યુવતીને ઉઠાવી ગયા હોય તેવી ઘટના છે તે સામે આવી હતી। નારાજ યુવતીના પિતા સહિત લોકોએ તોડફોડ પણ કરી હતી। આ હુમલામાં 2 લોકોને સામાન્ય ઈજા પણ પહોંચી છે। યુવતીનું પિયર પક્ષના લોકોએ અપહરણ કર્યું છે। વાવથરાદમાં ફરી પ્રેમ લગ્ન મામલે પરિવાર પર હુમલા કરવાની ઘટના સામે આવી રહી છે। યુવકે 13 ઇસમો સામે હાલ ફરિયાદ પણ નોંધાવી છે। મોડી રાત્રે યુવક 112ની મદદ લઈને ફરિયાદ નોંધાવી હતી। દિયોદર પોલીસ મથકે 13 ઇસમો વિરુદ્ધ હાલ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। તેમજ તોડફોડ કરી યુવતીને પિયર પક્ષના લોકો ઉઠાવી ગયા છે। અપહરણની ઘટના છે તે બની છે। ઇજાગ્રસ્ત 2 લોકોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। મેં મહિના પહેલાં અમદાવાદ ખાતે પ્રેમ લગ્ન કરેલા છે કોમલ સાથે। એના મમ્મી પપ્પા રાજી નહોતા, એટલા માટે લોકો મારા ઘરે ઉપાડવા આવેલા એને, અને અમે બંને ઘરમાં સૂતા હતા, મારા મમ્મી પપ્પા બહાર સૂતા હતા। એ લોકોએ ઘોણો દ્વારા દરવાજો તોડી અને બળજબરીથી આવી અને મને માર્યો છે અને મારા મમ્મી પપ્પાને મારવામાં આવ્યા છે। અને કોમલ નથી જવા માગતી છતાં એને જબરજસ્તી ઉપાડી ગયેલ છે। અમને 4 દણી આવી ટોપીને છે હેઠા બોજીનમાં રૂમાલ ટોપ આલ્યા આપણા નામને ઠેકાયા, કોઈ ધોકા છોડ્યા એવું કર્યું। એટલે પછી અહીં થાય 8-9 દણા જ્યાં ઘરે જઈને ઘોણે કૂટ્યું, કમાડ ભાજીને જો આખો, અને છોકરાઓને છોડીને નકમ કરી લઈ ગયા, બારે લઈ જઈને ગયા હતા। અમને 2 જણા ટોપી નાખ્યા, 6-7 જણા ઘરમાં જઈને છોકરાની વહુને ઉપાડી ગયા છે અને એને નગમ કરીને લઈ ગયા છે અને મારા છોકરાને તરવારની ઘા કરીને માર્યો છે। રાજકોટથી મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમવતી રેસ્ટોરન્ટમાં વાસી સેન્ડવિચ પીરસાઈ હોવાની ઘટના સામે આવી છે। સેન્ડવિચમાંથી દુર્ગંધ આવતા ગ્રાહકે વિડીયો બનાવ્યો હતો।
મેનેજરે ટમેટાની સુગંધ ગણાવીને લૂલો બચાવ કર્યાની ઘટના પણ સામે આવી છે. ગ્રાહકે આરોગ્ય સાથે ચેડા અંગે અનેક સવાલો કર્યા હતા. સમગ્ર મામલાની આરોગ્ય વિભાગને હાલ જાણ પણ કરવામાં આવી છે. હવે રેસ્ટોરન્ટની ખાણીપીણીની ગુણવત્તા સામે અનેક સવાલો પણ ઉઠ્યા છે. જૂનાગઢથી જો વાત કરીએ તો સિંહ બાળની હત્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગિરનારના રબારી નેસમાં સિંહ બાળની હત્યા થઈ છે. આરોપી 52 ચાવડાના રિમાન્ડ પૂર્ણ થયા છે. પોલીસે આરોપીને જૂનાગઢ કોર્ટમાં રજૂ પણ કર્યો છે. કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો હાલ હુકમ કર્યો છે. હવે આરોપીને 15 દિવસના ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરથી વાત કરીએ તો ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વધુ 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતના ઉદ્યોગપતિ સાથે 2.3 કરોડની ઠગાઈની છેતરપિંડી થઈ હતી. સાયબર ગેંગમાં ઉપલેટાના BMS તબીબ સામેલ છે. ઇન્ટરનેટ બેન્કિંગ મારફતે ઠગાઈના નાણાં ટ્રાન્સફર થતા હતા તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. ગેંગે અંદાજે કુલ 15 કરોડ મેળવ્યાનો મોટો ખુલાસો પણ સામે આવ્યો છે. કાઠમંડુથી રેકેટનું આંતરરાષ્ટ્રીય કનેક્શન છે તે પણ સામે આવ્યું છે. હાલમાં ગુજરાત પોલીસ દ્વારા જે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની કામગીરી ચાલી રહી છે સમગ્ર રાજ્યમાં, એ કામગીરીના ભાગરૂપે જ આજરોજ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ આરોપીઓ દ્વારા થોડા દિવસ પહેલા જ સુરત ખાતેના એક વ્યક્તિની સાથે મેટ્રિમોનિયલ સાઇટ ઉપર જઈ અને જિજ્ઞાસા કપૂર નામની ફેક પ્રોફાઇલથી મિત્રતા કેળવ્યા બાદ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચો આપી એમની પાસેથી આશરે 2 કરોડ 30 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવેલી હતી. મહેસાણાથી મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાસણ ગામના તળાવમાં યુવકની ડૂબવાની ઘટના સામે આવી છે. આશરે 21 વર્ષના શૈલેષનું ડૂબતા કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટર્સે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર પણ કાઢ્યો છે. હવે અકાળ મૃત્યુથી સમગ્ર પંથકમાં ભારે હરરાટી પણ ફેલાઈ છે. સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ તો બારડોલી સર્કિટ હાઉસ પાસે જીવંત વીજ તાર તૂટ્યાની ઘટના સામે આવી છે. મુખ્ય માર્ગ પર વાયર પડતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોઈન્ટમાંથી તૂટેલા તારથી રોડ પર ચિંગારીઓ પણ ઉડી હતી. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર મોટી જાનહાનિ હાલ ટળી છે. વીજ કંપનીની બેદરકારી સામે વાહન ચાલકોમાં ભય છે. DGVCLની ટીમે વીજ પુરવઠો બંધ કરીને તાત્કાલિક ધોરણે કામગીરીને શરૂ કરી હતી. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાંતિજ હાઈવે પર કેનાલમાં બાઇક સાથે યુવક પણ ખાબક્યો હોય તેવી ઘટના સામે આવી છે. પ્રોટેક્શન વોલની અપૂરતી વ્યવસ્થાને કારણે સમગ્ર અકસ્માત સર્જાયો હતો. યુવક ઊંડી કેનાલમાં પાણી અને કાદવમાં ફસાયો હતો. સ્થાનિક લોકો અને ફાયર ટીમે બચાવ કરવાની કામગીરી પણ હાથ ધરી હતી. ફાયર ટીમે યુવકને બહાર કાઢી તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસે આગળની તપાસ પણ શરૂ કરી છે. દ્વારકાથી વાત કરીએ તો સાની ડેમમાં રેતી ખનન પર પોલીસનો સપાટો સામે આવ્યો છે. કલ્યાણપુર પોલીસે ચુરા ગામ નજીક દરોડા પાડ્યા હતા. રોયલ્ટી પાસ વગરના ટ્રેક્ટર તેમજ ટ્રોલી છે 7 જેટલા જપ્ત કરવામાં આવ્યા છે. દસ્તાવેજો વિના ગેરકાયદેસર રેતીનું પરિવહન થતું હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી હતી. પોલીસે તમામ વાહન ચાલકો સામે ગુનો હવે નોંધી લીધો છે. ખનીજ ચોરી મામલે આગળની વધુ તપાસ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠાથી વાત કરીએ તો LCBએ રૂપાલ ગામે દરોડા પાડ્યા છે. બંધ મકાનમાંથી જુગાર રમતા 8 ઇસમોને દરોડા પાડીને ઝડપવામાં આવ્યા છે. રોકડ, વાહનો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ હાલ પોલીસે જપ્ત કર્યો છે. રૂપાલ ગામમાંથી કુલ 11.45 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. મુખ્ય આરોપી સહિત તમામ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ગામભોઈ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાલ શરૂ કરાઈ છે. અમદાવાદથી વાત કરીએ તો જીકાસ પોર્ટલના 4 રાઉન્ડ છે તે હાલ પૂર્ણ થયા છે. છતાં ગુજરાત યુનિવર્સિટીમાં હજારો બેઠકો ખાલી રહી છે. કુલ 65,000 સીટો સામે 22,000 એડમિશન થયું છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાની અણી પર છે અને આટલી જગ્યાઓ ખાલી જોવા મળી છે. હેલ્પ સેન્ટર તરફથી કોઈ સંતોષકારક જવાબ પણ નથી મળી રહ્યા. હવે જવાબ ન મળતા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે.
કે છેલ્લા કેટલા ટાઈમથી માત્ર રાઉન્ડ ઉપર રાઉન્ડ યુનિવર્સિટી પાડે છે, જીકાસ પાડે છે, સરકાર પાડે છે, પણ જ્યારે વિદ્યાર્થીઓને એડમિશનની વાત હોય ત્યારે સારા ટકા હોવા છતાં વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યા. તો હું સરકારને અને જીકાસને એક જ સવાલ કરું છું, માત્ર જીકાસ ખાનગી યુનિવર્સિટીને લાભ કરાવવા માટે છે કે ખરેખર ગરીબ અને જે મધ્યમ વર્ગના બાળકો છે એમને પણ એડમિશન મળશે? એક વિદ્યાર્થીને 85% છે, છતાં પણ 4 રાઉન્ડમાંથી એક પણ રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું. જે લોકોને એડમિશન મળ્યું છે એ લોકોને તરફથી માત્ર ધક્કા ખવડાવવામાં આવે છે. બોટાદથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુડિયાએ પત્ર દ્વારા રજૂઆત કરી છે. ઢસા ગામને તાલુકાનો દરજ્જો આપવાની ભલામણ કરી છે. બોટાદ કલેક્ટરને આ અંગે પત્ર મોકલવામાં આવ્યો છે. ઢસા હાલ ગઢડા તાલુકાનું વિકસિત ગામ છે. આસપાસના 30 ગામો માટે તે મુખ્ય કેન્દ્ર પણ માનવામાં આવે છે. નેશનલ હાઈવે પર હોવાથી સત્વરે દરજ્જો આપવાની હાલ માંગ કરવામાં આવી છે. મહત્વના સમાચારની આગળ વાત કરીએ તો ખેડા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી. બેઠકમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. ભાજપના સદસ્ય પ્રફુલ ઉર્ફે સ્વામી પરમાર સભામાં ગેરહાજર જોવા મળ્યા હતા. સદસ્ય સામે વડતાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી છે. એસએમસીના વિદેશી દારૂના દરોડામાં તેઓનું નામ ખુલ્યું હતું. આરોપી જિલ્લા પંચાયત સદસ્ય હજુ પોલીસની પકડથી દૂર છે. વાત કરી હાલ બેઠકમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. ખેડાથી મહત્વના સમાચાર મળી આવ્યા છે. જે બેઠકમાં ભાજપના સદસ્ય પ્રફુલ ઉર્ફે સ્વામી પરમાર ગેરહાજર રહ્યા હતા. સદસ્ય સામે વડતાલ પોલીસ મથકે હાલ ફરિયાદ છે તે નોંધાયેલી છે. એસએમસીના વિદેશી દારૂના દરોડામાં તેઓનું નામ ખુલ્યું હતું. તેમના પર ફરિયાદ નોંધાયેલી છે. પરિણામે તેઓ સભામાં ગેરહાજર રહેલા હતા. આરોપી છે તે પોલીસના સિકંજાથી દૂર છે. હાલ વાત કરીએ મહત્વના સમાચારની તો સમાચાર વડોદરાથી મળી આવ્યા છે. જે અકસ્માતની ઘટના છે તે સયાજીગંજથી મહત્વના સમાચાર મળી આવ્યા છે. સયાજીગંજમાં રિક્ષા અને એક્ટિવા વચ્ચે ગોજારો અકસ્માત છે તે સર્જાયો હતો. બેંક ઓફ બરોડા પાસે બંને વાહનો ટકરાયા હતા. સયાજીગંજની મહત્વની ઘટના છે. ટક્કર બાદ રિક્ષા પલટી જતા મુસાફરો રિક્ષામાં ફસાયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી પણ શરૂ કરી હતી. પેસેન્જરોને સહી સલામત સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક્ટિવા ચાલકને ખંભા પર ગંભીર ઈજા થઈ છે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો દીવના ડાંગરવાડી ગામે હિટ એન્ડ રનની ઘટના છે તે સામે આવી છે. જો મહત્વના સમાચારની વાત કરીએ, સમાચાર દીવથી મળી આવ્યા છે. ડાંગરવાડી ગામે હિટ એન્ડ રનની દુર્ઘટના છે તે બની હતી. પૂરપાટ ઝડપે આવતી બ્લેક કારે મહિલાને ટક્કર મારી હતી. ટક્કર માર વાહન ચાલક ફરાર થયો હતો. રાહદારી મહિલા હવામાં ફંગોળાઈને ખાડામાં પડી હતી. હિટ એન્ડ રનની ઘટના હાલ ડાંગરવાડી ગામથી મહત્વના સમાચાર મળી આવ્યા છે. અકસ્માત બાદ કાર ચાલક માનવતા ભૂલીને ફરાર થયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ તે પોલીસને હાથ લાગ્યા છે અને પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી છે તે શરૂ કરી છે. હવે નજર કરીએ અન્ય સમાચાર પર તો રાજકોટ જિલ્લાના જેતપુર સ્થિત રણુજા ધામના મહંત કરસનદાસ બાપુના આપઘાત મામલે સુસાઇડ નોટ મળી આવી છે. નોટમાં તેમણે છેલ્લા 47 વર્ષથી મંદિરમાં સેવા પૂજા કર્યાનો ઉલ્લેખ કર્યો છે. તેમજ કેન્સરની અસહ્ય પીડાથી કંટાળીને આપઘાતનું પગલું ભર્યાનું પણ લખ્યું છે. સાથે જ નવા મહંત તરીકે રામદાસ બાપુનું નામ પણ સૂચવ્યું છે. મહંતે કુવામાં જમ્પ લાવી જીવન ટૂંકાવ્યું હતું. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. જ્યારે તાલુકા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. બાપુએ અમારા કુવામાં આપઘાત કરી લીધો. बापू क्या ना है બાપુ આ રણોજા કરસનદાસ બાપુ मंदिर ना મંદિરના મહંત. कारण શું? કારણ તો બાપુને કોઈ જાણી શક્યું નથી. બીમારી એવું કહેતા બાપુ, સચ્ચાઈ બીમારી એવું. બીજું તો કોઈ કારણ કાંઈ કોઈ દર્શાવ્યું નથી.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપળાના ગ્રુપ ગ્રામ પંચાયત સેજાના ખેડૂત ખાતેદારોએ જમીન વિવાદના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. વર્ષ 2015ના ઓનલાઈન પ્રમોગ્લેશન બાદ સર્વ નંબર, નકશા અને માપણીમાં ગેરરીતિઓ સર્જાતા જમીન વિવાદો ઉભા થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ સરપંચના પુત્ર દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરી ભય અને કોમવાદનું વાતાવરણ ઊભું કરવાના પણ આક્ષેપો છે. ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ડીએલઆર કચેરીમાં એક અરજી કરતા અરજીના આધારે એમને માપણી કરી, માપણી કરતાં જૂના રેકોર્ડો ચેક કરતા, જૂના લેઆઉટો, જૂની માપણીઓ સીટો ચેક કરી અને ચેક કરતાં એમને એક લેટર જનરેટ કર્યો છે. એ લેટર સામેવાળી વ્યક્તિ અમને બી જનરેટ કરીને આપ્યો છે. એમાં એવું કર્યું કે સંયુક્ત માપણી કરવી. સંયુક્ત માપણી માટે સામેવાળા વ્યક્તિઓ અરજદારો હાજર રહેતા નથી અને વારંવાર ઘૂસણખોરીઓ કરે છે અને બધા ખેડૂત મિત્રોને હેરાન કરે છે. આ જે પ્રોબ્લેમ છે એ હવાઈ માપણીના કારણે થયો છે. એટલે ભવિષ્યમાં અમે કલેક્ટર સાહેબને એવું વિનંતી કરીએ છીએ કે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનો જલ્દી ન્યાય મળે, એનો જલ્દી નિકાલ થાય. ઝઘડિયા ખાતે સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક અને નક્સલી જેવા શબ્દોનો ઉપયોગ કરનાર કરણસિંહ પરમાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે આદિવાસી સમાજના આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીપીટીના પ્રતિનિધિઓએ બિરસા મુંડા ચોકથી ઝઘડિયા પોલીસ સ્ટેશન સુધી રેલી પણ યોજી હતી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવાસ યોજનાના લાભાર્થીઓની પસંદગીને લઈને વિવાદ ઉભો થયો છે. વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આક્ષેપ કર્યો છે કે ખરેખર જરૂરિયાતમંદ અને કાચા મકાનમાં રહેતા ગરીબ પરિવારો યોજનાના લાભથી વંચિત રહ્યા છે, જ્યારે પાકા મકાન ધરાવતા લોકોને આવાસ મંજૂર કરવામાં આવ્યા છે. સરપંચોએ સમગ્ર પ્રક્રિયા ફરીથી રીસર્વે કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે ચેતવણી આપી છે કે ગરીબોને ન્યાય નહીં મળે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ મજબૂર બનશે. જે કંઈ પહેલા સર્વે થયા છે એમાં જે પાકા મકાનોના જે આવાસો થાય છે, જેને 3-4 લાભ એક કુટુંબમાં મળેલા છે, જ્યારે અમને એકેય લાભ મળ્યો નથી. એવા ઘણા કુટુંબો છે, બોલો, જે થયેલા છે એમના થયા કરે છે, નથી થતા એ રહી જાય છે. એ નવેસરથી સર્વે થવું જોઈએ, એ જ અમારી નર્મ વિનંતી છે. અમે ભેગા થઈ યાદી બનાવી 206 અમારી પંચાયતના હતા, દમોલી, તેર, તણકલા, કોટાલી, દિવાળપુરા, મુભિયા. પછી અહીંયાથી હુકમ થયો રીસર્વે કરવાનો. રીસર્વે કરવામાં આવ્યા હતા. એમાં સર્વે કરવા વાળાએ અમારી પંચાયતમાં ખાલી 59 જ મંજૂર થયા છે. એમાં મંજૂર થયા છે ઘણા પાકા પણ છે. તો અમે તલાટીએ સાહેબ અમને કીધું ભાઈ યાદી આવી છે, અમે જોઈ તો મેં કીધું આ જે કાચા મકાનો છે તો બધા રહી ગયા છે. તો સર્વે કરવા એવી મોટી ભૂલ કરી છે અને કોને કહેવાથી કરી છે. સર્વે કરવાની તપાસ કરે, તલાટીઓ ગમે તે સસ્પેન્ડ થવા જોઈએ. એટલે અને બીજું કે ભાઈ એમાં ટીડીઓ સાહેબનો કોઈ વાંક નથી, કોઈ ભાજપના કોઈ નેતાનો વાંક નથી, પણ એ સર્વે કરવાવાળાનો વાંક છે. સુરતની મહિધરપુરા પોલીસે આંતરરાજ્ય ગાંજાના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે સુબુલ ડેરી પાસે દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન 20 કિલોગ્રામ ગાંજા સાથે ઓડિશાના શખ્સની ધરપકડ કરાઈ છે. પોલીસે સ્થળ પરથી ₹10 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. હવે સમગ્ર મામલે શખ્સ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. जोन 3 का जो ये पुलिस स्टेशन है उसके जो सर्वेलेंस स्टाफ है उनको पता लगा कि एक आदमी जो इसका मूवमेंट उड़ीसा से हो रहा था, वह पुलिस स्टेशन विस्तार सुमन डेयरी के आसपास उसका सस्पिशियस मूवमेंट पता लगा है. और जैसे ही हमने अपने टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के बेसिस पे उसको ट्रैक करना शुरू किया तो हमें पता लगा कि जो आदमी का नाम है वो अली बलमाली नाहक नाम का आदमी है, जिसकी उम्र है 36 वर्ष और वो मजदूरी का काम करता है. वह सुमन डेयरी रोड रेलवे पार्सल की तरफ से जो सुरभि हॉस्पिटल है उसकी गली के आसपास हमने उसको राउंड अप किया और उसके पास से हमें लगभग 20 किलो जितना जो है गांजा वो प्राप्त हुआ है, जिसकी कीमत 10,07,950 रुपए है. વડોદરા શહેર વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલિટેકનિકના 3 અલગ અલગ મુદ્દાઓ પર આજે પોલિટેકનિકના ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આજે ટેકનોલોજી ફેકલ્ટીના 2 મહત્ત્વના મુદ્દા અને એક યુનિવર્સિટી લેવલનો એક મહત્ત્વનો મુદ્દો, જેમાં પ્રથમ મુદ્દો છે કે જે ટેકનોલોજી ફેકલ્ટીના જે સેલ્ફ ફાઇનાન્સના જે વિદ્યાર્થીઓ છે જેમની ફીસ 1,05,000 થી 1,07,000 રૂપિયા છે, એવા SC અને ST કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે
એમને રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું નથી. હવે એ લોકોને રિઝલ્ટ ડિક્લેર કેમ નથી કરવામાં આવ્યું? કારણ કે એ લોકોએ ફીસ નથી ભરી. ફીસ એ લોકોએ ત્યારે નથી ભરી જ્યારે એ લોકોને સ્કોલરશિપ નથી આવી. હવે ગુજરાત ગવર્મેન્ટનો એવો નિયમ છે કે જ્યાં સુધી સ્કોલરશિપ એ લોકોના ખાતામાં SC STના વિદ્યાર્થીઓના અંદર આવે નહીં ત્યાં સુધી યુનિવર્સિટી કે ફેકલ્ટી એ લોકો પર ફીસ ભરવા માટે દબાણ કરી શકે નહીં. તો હવે વાત કરીશું ભગવાન જગન્નાથજીની રથયાત્રાની. તો ભગવાન જગન્નાથ રથયાત્રા પહેલા મોસાળ જશે. જો વાત કરીએ હાલ તો વાત આપણે કરીશું અમદાવાદ રથયાત્રા પહેલા ભગવાન છે તે મોસાળ જશે. વાત કરીએ મહત્વના સમાચારની તો અમદાવાદ રથયાત્રા પહેલા મોસાળ જશે ભગવાન જગન્નાથ. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જાતિ સાથે મામાના ઘર જશે. સરસપુર ખાતે ભગવાનનું ભવ્ય સ્વાગત પણ કરાયું હતું. ભગવાન છે તે રથયાત્રા પહેલા પોતાના મોસાળ જશે. શોભાયાત્રા સાથે કરાયું હતું ભગવાન જગન્નાથજીનું સ્વાગત. સાથે ભાઈ તેમજ બહેનનું પણ કરવામાં આવ્યું હતું. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે મામાના ઘરે જશે. અમદાવાદથી જો વાત કરીએ તો રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ છે તે પોતાના મોસાળ જશે. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે મામાના ઘર જશે. સરસપુર ખાતે ભગવાનનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા સાથે ભગવાન જગન્નાથજીનું સ્વાગત છે તે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું. જે પરિણામે ભક્તો છે તે હાલ ધાર્મિક માહોલમાં રંગાઈ ગયા હતા. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે ભગવાન મામાના ઘરે જશે. રથયાત્રા પહેલા ભગવાન છે તે પોતાના મોસાળ જશે. અમદાવાદથી વાત કરીએ તો ભગવાન જગન્નાથજી છે તે રથયાત્રા પહેલા પોતાના મોસાળ જશે. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે પોતાના મામાના ઘરે જશે. સરસપુર ખાતે ભગવાનનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ છે તે તો હાલ આપણી સાથે આ જ મુદ્દે સંવાદદાતા સુમન છે તે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી સુમન, રથયાત્રા પહેલા ભગવાન છે તે પોતાના મોસાળ જશે, શું છે વધુ વિગત? ભગવાનની નગર તરફ આયોજન કરવામાં આવ્યું. શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપની સાથે મોટી સંખ્યામાં જી સુમન, સમગ્ર માહિતી માટે આભાર. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. હવે નિહાળો મારો અવાજ સહયોગી મહેન્દ્ર સાથે. નમસ્કાર.